જય ભીમ જય સંવિધાન। મારું નામ જિગ્નેશભાઈ જીવાભાઈ રાઠોડ, ગામ શિવરાજપુર, તાલુકો જસદણ ને જિલ્લો રાજકોટ। મિત્રો તમે જે આ વિડીયો જોઈ શકો છો તે જસદણ તાલુકાના જે શિવરાજપુર ગ્રામ પંચાયતનો છે। હવે જે ગ્રામ પંચાયતમાં આપણે વિકાસની વાત કરવી તો તમે જોવો, આપણે મોદી સાહેબ એમ કહેતા હોય કે સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન। જોવો હવે આ સ્વચ્છ ભારતના જે આમાં તમે જોવો, આમાં બોર્ડ મારેલા છે, સ્વચ્છ ભારતના બધા બોર્ડ મારેલા છે, છતાં જો ગ્રામ પંચાયતમાં જો કેટલી ગંદકી, હદે ગંદકી છે એની કોઈ વાત નહીં। અત્યારે વરસાદ ઓછો છે એટલે નકર આ વરસાદ આવ્યો હોય તો આ કેટલી ગંદકી થાય તમે વિચાર તો કરો। હવે આ ગ્રામ પંચાયતમાં જો આ ગંદકી છે અને જો આ ઝાડવાય પણ ઉગી ગયા છે, જોવો તમે ખડ પણ એટલું બધું મોટું મોટું થઈ ગયું છે, છતાંય પણ આ જે ગ્રામ પંચાયતમાં જે મંત્રી આવતા હોય તેના આ ધ્યાને નહીં જતું હોય, શું એને આ આખું બંધ રાખીને અંદર આ ડેલો ખોલતા હશે ગ્રામ પંચાયતનો। અને સરપંચની પણ વાત કરવી આપણે કે સરપંચે પણ ધ્યાન દેવું જોઈએ। હવે મિત્રો આ વિડીયો તમે જોવો, આ ગ્રામ પંચાયતમાં જે રિક્ષા આવી છે સ્વચ્છ અભિયાન માટે, કારણ કે અલગ અલગ જે શેરીમાં અને વિસ્તારમાં જે ગ્રામ પંચાયતની જે રિક્ષા છે અને જે આ રિક્ષા છે જે એને આખા ગામની અંદર આ કચરું લેવા માટે આ રિક્ષા લીધેલી છે ગ્રામ પંચાયતમાં, પણ આ જે રિક્ષા છે એ લાખો રૂપિયાના જે ખર્ચે આ રિક્ષા લીધેલી છે અને છતાંય જો અત્યારે બંધ હાલતમાં પડી છે અને હવા બવા બધું વી ગયું છે, બરોબર। તો આમાં ગામનું સ્વચ્છ શું, બરોબર। હવે તમે જોઈ શકો છો આ જે અમારા ગામની ડેરી છે, ફરતા ગામની આપણે વાત કરીએ તો આવી ડેરી ક્યાંય નથી, આવી શિવરાજપુર ઉત્પાદન સહકારી મંડળીની ડેરી છે, બરોબર। આ 2 માળની ડેરી છે, તમે જોવો મિત્રો। હવે આ ડેરીની સામે તમે જોવો કેટલી ગંદકી છે। હવે આમાં આખું ગામ દૂધ ભરાવા આવે છે અને દૂધ લેવા આવે છે। હવે આ ગામ લોકોને કેવા અત્યારે તમને વાત કરી તો ગંદકી થાય, તમે વિચાર કરો। અને ઊભું રહેવું હોય તો જો આ ગંદકીમાં ઊભું રહી અને દૂધ લેવું પડતું હોય છે, એટલે ખરેખર ટીડિયા સાહેબને રજૂઆત કરવામાં આવે છે કે આની વહેલી તકે આની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે સરપંચ અને મંત્રી તો આ બધું જોવે છે, છતાંય આ લોકો કાંઈ આમાં ધ્યાન દેતા નથી, બરોબર। જો આને વહેલી તકે ધ્યાન દેવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન માથે પણ બેહવાની અમારી ફરજ પડશે, બરોબર। તો વહેલી તકે આનું અમારે નિવારણ જોઈએ। જય હિન્દ, જય ભારત।